ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો આજ તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ તો આપણે જો નાય તો અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે નાયા પહેલા નાસ્તો કરી લીધો આજે શું કહેવાય કે દેહની રૂઢી થોડી થોડી આવવા મળે કે દેહમાં સવારમાં ન નાવાનું બપોરે નાવાનું હોય તો પહેલાં નાસ્તો કરી લીધો પછી નાવા ગયો નકર તો પહેલાં નાઈને પછી નાસ્તો કરતા હોય પણ હવે શું કહે દેહમાં રહીને એટલે થોડોક દેહનો આવવા મળ્યું છે કે આપણે દેહમાં સેટલ થવાનું છે હવે આ તો છે સામાન્ય એવું થોડું ઘણું અને કીધું કે 4 વ્હીલ લેવાનો આપણે વિચાર છે તો એ પણ આપણે લેવા આવેલા છે સુરત અને હમણાં જઈએ પાસ તો કરી છે ઘણી બધી પણ હવે શું છે કે જે આપણને મગજમાં બે ને એ લેવાની હોય એમ તો આજ અમારે મેડમ છે ને પેકિંગનું કામ ચાલુ કરવા માંડ્યા છે જો આ 2 3 4 5 6 એકલો સામાન લઈને બેઠું છે જો આમ કેટલા જોડી કપડાં છે ને પણ એ મને નથી ખબર કેમ કે હજી તો કાલ 1500 રૂપિયા વાળી સાડી લઈને આવી છે જ્યારે હોય ત્યારે સાડી જ કરતી હોય જો આ ઢેકલા આ શું કે વેસવા બેઠા હોય ને શનિવારી માં ને રવિવારી માં ને હો 7 જોડી ડ્રેસ હે 7 જોડીમાં હું નવા પછી આ જીન્સના કપડા ને એવું 5 જોડી છે પછી આ 15 સાડી આ છે અને 20 સાડી આ છે આ 4 સણિયા સોળી છે જો સણિયા સોળી એની પાસે 4 તો છે કેટલોક છે પછી આ એટલા કપડા છે ને તો મને મસ્ત મારે કઈ કપડા જ નથી મારે કઈક જાવું હોય તો હું કપડા પહેરવા એમ થાય એટલે આ સાડી આપણે કાલે નવી લીધી છે 1500 રૂપિયાની સાડી કાલે લાવી બોલો આ એકલા કપડા છે ને એકલા બધા મને એમ લાગે મારી પાસે તો કપડા જ તો નથી આખો કબાટ ખાલી ગયો કે નાઈટ ને એવું બધું છે ને કબાટમાં પડ્યું છે બેડમાંથી કાઢ્યા બધા એવું છે તો કબાટમાં લઈ કાઢ્યા કે કબાટમાંથી બેડમાં લઈ કાઢ્યો એકલા કબાટ તો ફેરવો છે પાછો કબાટમાં નાઈટ ડ્રેસ ને એવું છે એવું છે તો અમારે કબાટમાં ભરી ફાઇનલી જો અમારે સંજયભાઈ ને ખુરશી લેવા આવ્યા છે તો હું એને યારે ખુરશી લેવા પહોંચી ગયો છું મારે નથી લેવાની પણ એને લેવાની છે ઘર હાટું ઓફિસ હાટું નહીં કા ઓફિસ હાટું નહીં ઘર હાટું લીધી છે મસ્ત આમ જો ગેમિંગ ચેર કહેવાય ને હા એપેક્સ જ છે ને હું આ ઇંગ્લિશ ભાઈ જરાક મોડું એ તો આપણને ઇંગ્લિશ કાંઈ બહુ આવડતું નથી તો આ ભાઈ છે ને અડધી કલાકથી ફિટિંગ કરે છે ઇંગ્લિશ આવડે પણ જે દી એમ ભણવા ગયા ને એ જ દિવસે નિહાળનો દરવાજો પડી ગયો પછી મેં કીધું ઇંગ્લિશનો ક્લાસ નથી કરવો એવું છે બંધ રાખ્યું ને કેન્સલ ખુરચી લેવા આવેલા છે ને પછી જવું છે ક્યાં જવું પછી નેરવાળા રોડે જવું છે હું કામ આટું આપણે ગોતીએ છીએ અને જોયું ને કાલનો વિડીયો જોયો ને તમલેનમાં હું છે કમિંગ ચૂન ઓકે કરો ઘરે પહોંચી જાય દેહમાં તો આપણે બકાલો લેવા જઈએ અહીંયા બકાલો લેવા જવું પડે અમારે મેડમ કંઈ જાય નહીં એટલે આપણે જવું પડે શું કરવું જો ઘરે હવાદીની વાત છે તો અમારે મેડમે ઘરે બધો ફેલો છે અત્યાર સુધી તો વાર તો લાગે જ ને તો જે આથમી ગયો છે મોટું થઈ ગયું એટલું બધું મોડું નહીં તો થાય લે બતાલું ટમેટા કેમ લાવ્યા લાવ્યો ને ઇધર હા નીચે છે જો ઘરે પહોંચી ગયા હવે આરામ કરી સવારથી વાત છે સવારથી નથી પણ બપોર સુધી કંઈ કે સવારમાં શું છે કે થોડુંક મોડું થઈ ગયું હતું આજે રવિવાર હોય એટલે મારે તો કાંઈ રવિવાર જ હોય મોડું થઈ ગયું અને બપોર 11 સાડા 11 નીકળો તો અત્યારે ઠેઠ આવ્યો મારે જો ઘરે ગુલીબેન આવેલા છે કેમ ગુલીબેન કેમ આવ્યા તમે જાઓ એને જ ખબર નથી કે શું કામ આવ્યું ખબર નથી તને એમ થોડું હોય એટલે ભણવા ગઈ હતી કે કન્ટિન્યુ જાળી લેવા આવેલી હતી તો ભણવા ગઈ હતી એમ ક્યારે આવી તો 5 વાગે આવી જા કેટલામ ભણા પેલું ભણા એવું છે એમ તો ડાન્સ કર્યો છે એમ તો ભણવાની મજા આવે ને તો દેહમાં કદી આવું અમારી ઘરે અમારી ઘરે પાક્કું આવશો ને તો આપણે તે પાછા મળશું હવે બોલીબેન અમારે આવે કે ન આવે કઈ નક્કી નથી પણ આપણે ના જવાનું છે પાક્કું છે બરોબર
તું આવે ને આટો મારવા પણ હા અમારા ફોરનો બેન આવી જશે અમારે બસ અમાર લગનમાં આવશો તમે ઓહો આવશું તો અમારે ગુલીબેનની ઘંટીની જાળી લેવા આવેલા હતા તો શું કહેવાય કે આવ્યા હતા જાળી લેવા હતા જાળી લઈને ગયા તો આજનો વિડીયો આપણે પૂરો કરી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મળીએ પછી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય